રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હેમાંશુ સુરી દાદાના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ધર્મરક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આજીવન આબિલના ભીષ્મ તપસ્વી આચાર્ય ભગવત હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ ઉપલેટા નગરે પધારી નગરપાલિકા સંચાલિત સર ભગવતસિંહજી તાલુકા શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપિત બિરાજમાન કરી હતી। દરેક વિદ્યાર્થીઓને સરસ્વતી માતાનો બીજ મંત્ર આપી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને વિદ્યા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપી મૂર્તિની સ્થાપના કરી અને જે ઉપલેટા ધન્યતા અનુભવે છે। આ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જૈન તબગત સંઘના પ્રમુખ કમલભાઈ શાહ તેમજ બકુલભાઈ વોરા, પ્રવીણભાઈ મહેતા, પ્રવીણભાઈ શાહ, જીતેન્દ્રભાઈ તેમજ દીપકભાઈ વોરા, મયુરભાઈ મહેતા રાજકોટના મયુરભાઈ મહેતા તેમજ રાજેશભાઈ કારાવડિયા, અશોકભાઈ શેઠ, ઋતેશભાઈ શેઠ તથા સમગ્ર જૈન સમાજ ઉપસ્થિત રહ્યો હતો। જે કે સિંગુ સાથે અર્શિયા હિર ઉપલેટા।